આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં પણ બનેલી, 2023માં પણ બનેલી અને 2024માં બની. આ એક સુઆયોજિત ષડયંત્ર છે. ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર, જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા. એનું પરિણામ આવ્યું કે બે નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા. આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે, પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું, જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો. આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું. એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું, રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં બે લોકો ભોગ બન્યા, પણ 2022-23થી જેટલા પણ કાંડ બન્યા, જેટલા પણ લોકો હોમાયા, જેટલા પણ નિર્દોષોના જીવન ગયા, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, એ તમામની તપાસ થવી જોઈએ.